અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે એક કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે। ભાવનગરના સંઘેડિયા વિસ્તારના બજારમાં એક યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી। આ એક ઘટના ભાવનગરથી સામે આવી છે તો સંઘેડિયા બજાર વિસ્તારમાં યુવાનના છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતા ચકચાર મચ્યો છે। આ ઘટનાના પગલે તાત્કાલિક પોલીસને જાણ કરતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને કાર્યવાહી હાથ ધરી। તો સમગ્ર બનાવ અંગે માહિતી મળી છે તે અનુસાર વાત કરીએ તો અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા અને કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ ઇલિયાસ બેલીમની સંઘેડિયા બજાર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીંકીને હત્યા કરી અને ફરાર થઈ જતા ચકચાર મચ્યો છે। તો ઇલિયાસ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ઇલિયાસનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી તો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। હત્યાનું કારણ જે છે તે જાણવા મળ્યું નથી। આ અંગે પોલીસ તપાસ કરી રહી છે। કોણે કરી છે, શું કામ હત્યા કરી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે। આ અંગે ડીવાયએસપી આરવી ડામોરે જણાવ્યું હતું કે જાહેર રોડ પર ઇલિયાસ અરુણભાઈ બેલીમ તથા સરફરાઝ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સ વચ્ચે ધંધાકીય લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી અને ધંધાકીય લેતી દેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। આ અંગે હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાચું મોતનું કારણ જાણવા મળશે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। તો આ સાથે જ આ બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે।